હેલો ગાइस, जय माता जी। वेलकम टू शिव शक्ति गरबा क्लास चैनल। तो आ गया जी पांचों नवो व्लॉग लेने। तो आप सभी लोग यानी कि मेरे YouTube फैमिली के 1.4 मिलियन सभी सब्सक्राइबर, सभी फैमिली को मैं बोलना चाहता हूँ कि आप सभी लोग को दिल से थैंक यू और आप सभी लोग को हैप्पी इंडिपेंडेंस डे। तो आप सभी लोग बोल रहे थे कि भाई आधुबा को दिखाओ, आधुबा को दिखाओ। હવે ગુજરાતીમાં બોલું તો ગાઈઝ બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। જે મારા ગુજરાતના ભાઈઓ બહેનો જે મને સબસ્ક્રાઈબર ફોલો કરે છે, લાઈક કરે છે અને મારા ડેઈલી વ્લોગ જોવે છે, એના માટે બધાય માટે હેપી ઇન્ડિપેન્ડન્સ ડે। અને આદુબાઈએ શું કર્યું છે એ તમને હવે દેખાડીશ, તો જોજો એની મોજ મજા કેવી છે। આદ્યા આદુ હાય કરો આમ આદુ અરે આદુ આ શું છે? આ શું છે? બલૂન। ગાઈસ ક્લાસે પહોંચી ગયા જી અને ચાલુ થઈ ગયા છે। તો હું પહોંચી ગયો જો ક્લાસે। હવે સીધી બાકાજી બોલાવવાની છે। તો અત્યારમાં ટ્રાફિક થઈ ગયો છે, અહીંયા જોવો તમને દેખાતું જ હશે। એટલે હાર્દિકભાઈને ફૂલ ગરાગી છે અત્યારે પાસ માટે, ને આજે છે છેલ્લો દિવસ આપણી ઓફરનો। તો બધા બહેનો આવી ગયા છે અને જો હાર્દિકભાઈ ફૂલ બિઝી હો। ગાડી આવી ગઈ છે, વનભા શૂઝ પહેરે છે ને વનભા ઉતરે છે હમણાં। બન્યા રહેજો ગાઈસ વ્લોગમાં। જો ગાઈસ કેમ લાગુ? કાલે છે ને ગાઈસ જાવડિયા મેન સ્વીચ થઈ ને, આ કાલે ઉડી ગઈ હતી, બરી ગઈ હતી, કેમ કે કાલે ફૂલ ધબાધબી બોલાવી તો મારે અત્યારે 2 મેન સ્વીચ મારવી પડી। ના જો હાર્દિકભાઈ એ વાહ તો ગાઈસ બન્યા રહેજો। પહેલી વાર વનભા 6:30 ની બેચમાં આવ્યા છે ને વનભા બધાને આપે છે સ્ટેપ। એ હા 6:30 ની બેચમાં પહેલી વાર। हाँ बोलता हूँ, हिंदी में बोलता हूँ बेन साहब। 6:30 ની બેચમાં પહેલી વાર છે બાપા। बाबा हिंदी है तो चला लेना। 6:30 ની બેચમાં પહેલી વાર છે બાપા। ના આની પેલા આઈપો તો મંદિર એ જા જા। તો રાતના 9 થી 11 ની બેચ ચાલુ થઈ ગઈ છે અને બધા પોત પોતાનામાં બિઝી છે। આ જે ક્રાઉડ અત્યારે રેગ્યુલર રમવા વાળા લોકોનું, આમાં અડધા લોકોને આવડી ગયું છે, અડધા લોકો નથી। આ બધા જે ક્રાઉડ, યસ થેન્ક યુ બ્રો, થેન્ક યુ। અને આયા છે આ બધા નવી એન્ટ્રી। તો જોવો તમે આ બધાને શીખવાડે છે હરુભા સર, વિરુભા સર, વિરુભા કાના સર। જોવો તમને દેખાડું ખાલી કેવું ક્રાઉડ છે ને, આ બધું ક્રાઉડ છે। આ હરુભા સર છે, હરુભા સર શીખવાડે છે અને આયા બધું હજી તમને દેખાડું કેવું કેવું છે, શું છે। આ ઓનલી છે 9 થી 11 ની બેચ। હજી અડધા લોકોએ તો પેમેન્ટ કરી દીધું, આવ્યા નથી કેમ કે આજે હતો છેલ્લો દિવસ। હવે જો આ ઓવરઓલ ક્રાઉડ કેટલું છે ને એ દેખાડું તમને। યસ, આ છે આપણા શિવ શક્તિ ગરબા ક્લાસની અખંડ મોજ। અહીંયા ઓલરેડી પાર્કિંગ આપણે 7 થી 8 લાઈનો થઈ ગઈ અને હવે હાર્દિકભાઈ શું કરે છે ને એ તમને દેખાડું। બન્યા રહ્યો આમાં જો। ओ सेठ कहाँ चल रहा है? अभी धंधा जोर में है, शांति रखो तो फिर देखो ना। શું દેખો ના? આ બધા બહેનો જો આપણી ટીમ જ એવી મજબૂત છે ને, ઓલરાઉન્ડર છે અમારી જેમ આ બધા બહેનો। એ હામું તો જોવો, હા એક બે બેન, આ ત્રીજા બેન સ્નેહા, આખું બંધ નહીં ખોલીને બોલ। આ બધા બહેનો અત્યારે કાર્યરત તત્પર્ય છે અત્યારે આપણા કાર્યમાં અને ખરેખર થેન્ક યુ હો બેનો, તમારા બધાનો આભાર। હાર્દિકભાઈને નાવાનો ટાઈમ નથી,
ઓમ તો નાવું ન જ હોય એને, પણ અત્યારે ઓલરેડી એને છે ને બાનું મળી ગયું, એટલે અત્યારે કામ માટે હવે મને એમ કે ડિસ્ટર્બ ન કરો. ફાઇનલી ક્લાસ પતી ગયા છે, બાપુને ઈ બેઠા છે અને બધા જાય છે ભાઈઓ અને બહેનો. અને ટિકિટ બારી તો ભાઈ બંબાટો. ત્રણેયનું મેચિંગ હો ભાઈ. ક્લાસ પૂરા થઈ ગયા છે આજના, અને આ જો ઢીંગલે આવ્યા છે ફોટો પાડવા સ્પેશિયલ. કાલ તમે આવી જાવ હો, બ્લોગ જોવો ને આપણે. તું જોવો જ નથી કા? શું નામ તારું? રાજેશજી રાણા. બેન તમારું નામ? રિયાંશીબા રાણા. ચાલા સૌને વાલા હો. ચાલો મળીએ. અરે નો પ્રોબ્લેમ.